પોતાના જીવનની અંદર એટલી બધી ઈચ્છાઓ લઈ અને મનુષ્ય ફરે છે અને પછી કહે છે કે હું દુઃખી છું. દુઃખનું કારણ જે છે ને એ ધન દોલત પૈસો આ બધું છે જ નહીં. ઈશ્વરે આપણને સરસ મજાનું એક કાર્ય સોંપ્યું છે કે તમે માનવ થઈને રહો. સૃષ્ટિની રચના થઈ ને એટલે આજે સરસ મજાનો સંસ્કૃતની અંદર 12મા ધોરણમાં એક પાઠ આવે છે. બહુ સરસ મજાનો પાઠ આવે છે અને એની અંદર જે છે ને સૃષ્ટિના રચયિતા પરમ પિતામહ બ્રહ્મા છે. તો બ્રહ્મા એ સૃષ્ટિની રચના કરી એટલે જ્યાં સારું સર્જન થતું હોય ત્યાં ખરાબે થતું હોય. તો સ્વાભાવિક છે કે રચનાની અંદર દેવો, દાનવો અને માનવો આ પૃથ્વી પર સર્જાણા. હવે આ પૃથ્વી પર ત્રણેને ખબર નહોતી કે એણે કયું કાર્ય કરવાનું છે, પણ પ્રજાપતિ બ્રહ્માને પોતાનું સર્જન છે, પોતાના સંતાનો છે. આ બધા જ જે છે ને બ્રહ્માના સંતાનો છીએ. તો એ ત્રણ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે જઈ અને સૌથી પહેલા જે છે ને એ દાનવ ગયા. દાનવે જઈ અને કીધું કે બ્રહ્મા અમને કંઈક આપો. એટલે એણે દ આપ્યો. દ એ દ કેવો હતો તો કે દયાધ્વમ, તમે દયા કરો. દયા એટલા માટે કરો, એને ખબર હતી કે દાનવો જે છે ને એ હિંસક હોય, ક્રૂર હોય અને બીજાને મારનારા હોય. એટલે તમે દરેક ઉપર થોડીક દયા રાખો અને ક્રૂરતા ઓછી કરો. હાલની અંદર પૃથ્વી પર પણ તમને દાનવો જોવા મળે છે, પણ માનવોના અર્થમાં. એ માનવો જે છે ને એ જ બધું છે. દેવો એ છે માનવ, દાનવ એ છે અને માનવ એ છે. એટલે દેવતાઓ રાક્ષસોને એ આપ્યું. તમે પેલા જુઓ કે રાક્ષસો હતા બધી જગ્યાએ, પણ બધું સર્વનાશ ન કરતા, ક્યારેક ક્યારેક એની ઈચ્છાનું કરતા. એના કરતાં અત્યારના રાક્ષસો જે છે, જે માનવના અર્થમાં દાનવ થઈને ફરે છે, એ આપણે જોઈએ છીએ કે શું શું કરે છે. પછી ગયા દેવો બ્રહ્માજી પાસે. દેવો એટલે એને દ આપ્યો. એ દ એને એટલા માટે આપ્યો કે તમે જે છે ને એ એવું કાર્ય કરો કે તમે ભોગ વિલાસ ન કરો, થોડુંક રાખો, બીજાનું વિચારો. બધું જ જો ભોગ વિલાસની અંદર અર્પણ કરી દીધું તો એક દિવસનો સમય એવો આવશે કે રાજાના ભંડારે ખૂટી જાય. સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આ બધું દેવો પાસે ઉપલબ્ધ હતું. એટલે ભગવાન બ્રહ્માએ બહુ સરસ વિચાર કરીને કર્યું કે ભોગ વિલાસમાંથી થોડુંક મન જે છે એ મુક્ત કરો અને જાળવી રાખો, જે છે ને એને જાળવી રાખો. એટલે આપણા જે અત્યારે રાજાઓને દેવો જેને આપણે કહીએ ને દેવતાઓ તરીકે જ આ બધા પૂજાય છે, માન સન્માન એટલે તેને બધું મળે છે. અંદર ભલે કાંઈ નથી, પરંતુ એને મળે છે બધું. માન મળે, સન્માન મળે, આગળ પાછળ માણસો આટા ફરતા મળે, એના ભોગ વિલાસ જાય, ત્યાં 5 સ્ટાર હોટલો હોય, એના માટે રાજાશાહી થાળીઓ હોય, એના માટે બધી સુવિધા. આપણે ભલે તડકે એમને ઝાડવાન પંખા વિનાના ખુલ્લા પગે સડક ઉપર પાણી વિનાના એની રાહમાં ઊભા હોય, પણ એ મસ્ત સરસ મજાની 50-60 ગાડીઓ ભેગી લઈ એક માણસનો ખર્ચો, અત્યારે એક નેતાનો ખર્ચો જે છે ને એ બહાર નીકળે ને એટલે ઓછામાં ઓછો 40 થી 50 લાખ રૂપિયો થાય, અને એ બધો આપણો જ છે. એટલે આ બધા દેવો તો એને ભોગવિલાસ કરવાની ના પાડી. અને પછી આવ્યા માનવોને એમ કીધું કે હે માનવ, તું માનવ થા, તારે દેવય નથી બનવું અને દાનવય નથી બનવું. તને જે કાર્ય સોંપ્યું છે ને એમાં તું નિપુણતા દાખવ. પરંતુ ત્રણે અત્યારે એની મર્યાદા ભૂલી દીધી છે. માનવને માનવ નથી બનવું, દાનવ નથી, એનાથી પણ એણે એની ક્રૂરતા વટાવી છે, અને જેને દેવોનું સ્થાન આપ્યું છે એણે એની પણ ક્રૂરતા વટાવી દીધી છે. તો આમ જ જગત ચાલે છે. અને પૃથ્વી પર બ્રહ્માની આ સૃષ્ટિ છે, અને એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અત્યારે થઈ રહ્યું છે, અને પરિણામ સ્વરૂપ આપણે બધું જોઈ રહ્યા છે. જેના હાથની અંદર ન્યાય સોંપી દીધો છે એ ન્યાય સરખો આપતા નથી. જેને હાથની અંદર રાજ સોંપી દીધું છે એ રાજ્ય સરખું ચલાવતા નથી. જેના ઘરની અંદર સ્ત્રીઓનું ઘર છે, તો જે સ્ત્રીઓને ઘર સંભાળવાનું છે એ અત્યારે વ્યવસ્થિત ઘર નથી સંભાળતી, અને જે પુરુષોએ પોતાના પરિવારની છત્રછાયા બનવાની છે એ પૂરેપૂરી છત્રછાયા બની નથી શકતો. એટલે અત્યારે માનવ તરીકે પણ કોઈ પૂર્ણ કાર્ય કરતું નથી, દેવો પણ પૂર્ણ કાર્ય કરતા નથી. દેવો એટલે તમારે આપણા જે બ્રહ્મા વિષ્ણુ મહેશને એને નથી સમજવાના, પણ બ્રહ્માની જે સૃષ્ટિ છે ને એની. તો અત્યારે આ બ્રહ્માના ઉત્પન્ન કરેલા ત્રણે સંતાનો દેવ, દાનવ અને માનવ એ પોતાના
આપેલા કાર્યથી વિમુક્ત થઈ ગયા છે અને એની વિરુદ્ધ દિશામાં ચાલે છે અને પરિણામ આપણે બધા જ એનું જોઈ રહ્યા છીએ. જેની પાસે છે એ અઢળક ધન દોલત વાપરે છે અને કોઈ કમી નથી અને ગરીબ બિચારા એને કારણે ભૂખારીએ છે. આ પૃથ્વી પર ભગવાન શ્રી વિષ્ણુને કામ સોંપ્યું છે, પાલનહારનું કામ સોંપ્યું છે કે બધાનું ભરણ પોષણ તમારે કરવાનું અને બધાનું ભરણ પોષણ ઈશ્વર તો કરે જ છે. કોઈ માણસ ભૂખ્યું ઉઠે પણ સૂવે નહીં, પરંતુ આપણા લક્ષણો એવા હોય કે આપણી ઈચ્છા પીઝા બર્ગર ખાવાની હોય તો એની કોન્ટ્રાક્ટ જે છે એ ભગવાન વિષ્ણુએ સાઇન કરેલો નથી. અને શિવનું કામ હતું કે દરેક જીવની અંદર શિવ વાસ કરે છે, તો એ શિવ વાસ કરે જ છે. પરંતુ જ્યારે આપણા કૃત્ય જે છે એ માનવ દેહથી પર થઈ જાય, હલકી કક્ષાના થઈ જાય, ત્યારે એ શિવ પણ ત્યાંથી દૂર થઈ અને એનું માનસ જે છે એ વિકૃત થઈ જાય છે. અને આ બધું જ જે છે આપણે હાલ સમાજની અંદર જોઈએ છે. જ્યારે જ્યારે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય વધતું જાય ત્યારે ત્યારે આ સૃષ્ટિનો નાશ થતો જાય, એ સ્વાભાવિક છે. તો આવા જ મારા વિડીયો અને વિચારો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 8:30 અને આજે શનિવાર છે, આરામ છે, પરમ શાંતિ. બા નાસ્તો કરીને પાછા લંબાવી ગયા છે, નવડાવા જ ઉઠે તો પછી બધું ચેન્જ કરું. હું નાસ્તો પાણી કરીને બેસી ગઈ છું. આ દુનિયાના લોકો એવા છે કે જ્યાં સુધી તમે લૂંટાતા રહો ત્યાં સુધી તમે સારા, જ્યાં સુધી બીજાની ઈચ્છા અનુસાર તમે કામ કરતા રહો ત્યાં સુધી તમે સારા. તમારા વિશે જે દિવસે તમે વિચારવાનું શરૂ કરી દીધું અને માત્ર ને માત્ર ક્યારેક તમારું એકલાનું વિચાર્યું તે દિવસથી તમે ખરાબ. એટલે જગતના લોકોની સામે બહુ નજર ફેરવી રાખો તો દુઃખ સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં. માણસ જે છે ને એ એટલી હદે સ્વાર્થી છે કે મારું જે છે એ જ સારું થવું જોઈએ, દરેક જગ્યાએ કલ્યાણ મારું જ થવું જોઈએ અને મારી જ આનાકાની બધે ચાલવી જોઈએ. બીજા એની ઈચ્છા પ્રમાણે એક પણ કાર્ય કરતા થઈ જશે એટલે એ વ્યક્તિ ખરાબ. આ દુનિયાનો નિયમ છે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ પૃથ્વી પર જે છે ને બધાને એવો અહમ છે કે આ પૃથ્વી મારા કારણે ચાલે છે, આ પરિવાર મારા કારણે ચાલે છે, આ ઘર મારા કારણે ચાલે છે, આ બધું જ મારા કારણે ચાલે છે. જેમ એક સરસ મજાનું આખું ભરેલું વજનથી ગાડું છે અને એને સરસ મજાના 2 બળદો ઊંચકી અને જાય છે, ત્યારે બળદના મનની અંદર એવો વિચાર પણ આવતો નથી કે આ ગાડાનો તમામ ભાર મેં ઉપાડ્યો છે, કારણ કે એનું સ્વાભાવિક સહજ વૃત્તિ છે કે વજન ઊંચકવો. પરંતુ ગાડાની નીચે જ્યારે કૂતરું બેસી જાય અને એ નીચે એમને ચાલ્યું જાય અને ગાડું બળદ લઈને જતા હોય ત્યારે કૂતરાના મનની અંદર એવો વહેમ થતો હોય છે કે આ ગાડાનો ભાર હું ઉપાડું છું. આવું જ કંઈક મનુષ્યોનું છે કે મનુષ્યની અંદર એટલી બધી અજ્ઞાનતા કોરાઈ ગઈ છે અને એ અજ્ઞાનતાએ એવું સ્વરૂપ ધારણ કરી લીધું છે કે આ જગતનો, સમગ્ર જગતનો ભાર હું ખેંચું છું. મારા વિના આ ગાડું ચાલી શકે એમ નથી અને હું નહીં હોય તો આ બધું ભાંગી તૂટી જશે અને નષ્ટ થશે. તો જીવનની અંદર મનુષ્યની અંદર આ વહેમ છે, અહમ છે, હું કરું એ જ અજ્ઞાનતા છે. એના અભિમાનની અંદર પરિણામે છે અને અભિમાન જે છે એ હંમેશાને માટે નાશને નોતરે છે. તો આવું જ આપણું જીવન છે. આપણી અંદર એ કંઈક ને ક્યાંક અંશે આવા લક્ષણો રહેલા છે. કદાચ હું તો એમ કહું છું કે આખું વિશ્વ આપણા કારણે નભ્યું હોય ને તો એ મનની અંદર તો એવું અભિમાન લઈ આવવાનું જ નહીં, કારણ કે ઈશ્વરે આપણને માત્ર નિમિત્ત બનાવ્યા છે. બાકી આપણને આ કાર્ય કરાવનાર તો 1000 હાથવાળો છે. જે દિવસે આ બાબત સમજાઈ ગઈ ને તે દિવસે માનવ થઈને રહેશે. ત્યાં સુધી આપણી અંદર માનવતા છે નહીં એ સમજી લેવું.